ફાયર સેફ્ટી મોક ડ્રીલ તાલીમ છે. એની અંદર વિવિધ ફાયરના સાધનોની આગળ ઓળખ કરવામાં આવી રહી છે. પહેલાં ફાયરના તમામ સાધનોની ગોઠવણી કરી દેવામાં આવી છે. પરથી તમામ સાધનો ઉપયોગી આ થાય છે અને સાધનો કેવા હોય છે એ વિશેની માહિતી આપે છે. ફાયર સેફ્ટી કાલોલના ફાયરમેન એક ટીમની અંદર 6 સભ્યો હોય છે અને એક ગાડી ડ્રાઈવર હોય છે. તેઓ જણાવે છે બાકીના ફાયરમેન હોય છે. હવે તેઓ દરેક ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે. ઇન્સ્ટ્રુમેન્ટ ફાયરના કેવી રીતે વાપરવાના છે એ પ્રેક્ટિકલ પહેલાં તેની ઓળખ થાય છે. હવે સૌપ્રથમ અહીંયા ઓળખ માટે ભાઈ જે સૂટ પહેરીને ઊભા છે એ વારાફરતી એક ઇન્સ્ટ્રુમેન્ટ બતાવશે અને બતાવશે. તો પાઇપ છે. હોસ પાઇપનો ઉપયોગ કોઈ બી જગ્યાએ જવું હોય તો આ હોસ પાઇપનો ઉપયોગ કરીએ છીએ. ફાયરનો આગ ઓલવવાનો જે પાણી લઈને આવતો બંબો હોય છે એની જોડે જોઈન્ટ કરવામાં આવે છે. ત્યાર પછી દૂર સુધી લાંબો થાય એટલે બંબો દૂર ઊભો હોય અને પાઇપ દ્વારા લાંબે સુધી પાણી એની અંદર આ એક છે જ્યારે એમ કે રાસાયણિક ફોર્મ કોઈ બી રાસાયણિકની અંદર કેમિકલ આવે છે જે આગ ઓલવવા માટે કામ લાગે છે. એના માટેની નોઝલ છે. મારવાનું હોય છે એ ફોર્મ એમ કે ટેન્કઈ આવે છે લગાવી અને કાર્બાઇડમાં જે ઉપયોગ થાય છે. આ નોઝલ છે. કોઈ બી જગ્યાએ દૂર પાણી છોડવું હોય અથવા કોઈ દિવાલને એમ કે અંદર કાનું બી પાડવું હોય તો આ નોઝલ એમ કે કાનું પડી જાય છે. નોઝલોના વિવિધ પ્રકારો છે. આ નોની ફોર્મ નોઝલ છે. આ ફોર્મ માટે બી કામ લાગે છે અને આનો ઉપયોગ એમ કે અમે આગ ઓલવવામાં કરીએ છીએ. આ રિવોલ્વિંગ છે. કોઈ બી જગ્યાએ એમ કે ગોડાઉનની અંદર હોય કે કોઈ બી જગ્યાએ ગોડાઉનની અંદર આગ લાગી હોય અને ધુમાડો વધારે હોય અને માણસ અંદર જઈ ના શકે તો દિવાલનું કામ પાડી કે પછી એમ કે ડાબુ તોડી આ નોઝલ અંદર ઉતાર દઈએ અને પછી એમ કે કોઈ બી જાતનું ચાલુ ફાયર ફાઈટર ચાલુ કરી દઈએ તો એની જાતે એમ કે બધી જગ્યાએ આગ ઓલવી દે. આ નોઝલ પાણી બગડે ના એ માટે સ્પેશિયલ એમ કે નોઝલ છે કે પાણીનો ઉપયોગ ઓછો થાય અને એમ કે જાતે બંધ કરી શકીએ એ માટેની આ નોઝલ છે. આ નોઝલ છત્રી ટાઈપ છે. કોઈ બી દિવસ આગ લાગી અને સામે એમ કે આગ આવતી હોય તો એમ કે પોતાનું રક્ષણ કરવા માટે આ સ્પેશિયલ નોઝલ છે. છત્રી નોઝલ છે. અમને બતાવીશું. સામે આ ગમ છે. કોઈ બી જગ્યાએ આગ લાગી હોય તો અંદર જવું હોય તો અમારા માટે આ ગમ છે. આ સેફ્ટી જેકેટ છે. કોઈ બી જગ્યાએ કૂવો હોય તલાવ હોય અથવા કેનાલની અંદર આ જેકેટ પહેરીને અંદર એમ કે તલાવની અંદર ઉતરી ગયા કે કેનાલમાં ઉતરી જઈએ તો 12-24 કલાક અંદર ઊંઘવું હોય કોઈ પાણીમાં ઊંઘી શકીએ છીએ. કોઈ જાતનું ડૂબાતું નથી. કેટલા કિલો કોઈ બી માણસ એમ કે ડૂબી ગયો હોય અને એને બહાર કાઢવા માટે એમ કે આ રિંગનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ બી માણસ એમ કે ઓફ થઈ ગયો હોય કે કશું બી થયું હોય તો આપણે ઉપર એમ કે ખેંચી લાવવો હોય તો આ રિંગનો ઉપયોગ થાય છે. અંદર એર હોવાના કારણે ડૂબી શકાતું નથી. કોઈ બી જગ્યાએ ઝાડ પડ્યું હોય કે કશું બી એ હોય અને લાકડાનું કોઈ બી સાધન કાપવું હોય તો આ કટર દૂર કરવા માટે ઝડપથી કટિંગ કરીને ઇલેક્ટ્રિક કટર.
આ જોઈન્ટ છે હોસ પાઇપની. એક પાઇપની અંદરથી ડબલ એકમાંથી બે કરવી નોઝલ હોય કરવા માટે તો આનો ઉપયોગ એટલે બેમાંથી એક નોઝલ કરવાના એટલે બે અલગ અલગ ડબલ થઈ જાય ઇન્સ્ટ્રુમેન્ટ છે. પાઇપ. એકની અંદરથી ડબલ કનેક્શન થઈ જાય. આ બે એક પ્રવાહ માંથી આવતો એમાંથી બે વિભાજિત કરવાના છે. બે લાઈનની અંદર એક લાઈન કરવી હોય તો એક સાથે બે જગ્યાએ કામ થાય. અને બે પ્રવાહ અંદર આવે છે અને એક પ્રવાહ દૂર કરવાનું છે. આ એબીસી બોટલ છે. એબીસી ટાઈપનો બોટલ છે. આ બોટલ એમ કે આ બોટલવાળા પહેલા જે આગ હોય છે એ આગને ઓલવવામાં આવે છે. લાઇટ, પાણી આ કટર છે. તમામ આગ આ ઓલવવામાં કટર એમ કે ગેસ, કોઈ બી તમામ જગ્યાએ એક્સિડન્ટ થયો પ્રકારની હોય આગો છે. અથવા એમ આ કે કટર કોઈ બી મશીન છે. જગ્યાએ એક્સિડન્ટ હોનારત થાય ત્યારે થયો હોય ગાડીની અંદર તો એને ફસાયેલા એમ કે માણસોને સળિયા બહાર કાપવા કાઢવા માટે માટે લોખંડ અને કાપીને પતરા હોય પતરા તો પહોળા પતરાને પણ એમ કે કરી શકે પહોળા છે અને કરવા કાપી માટે પણ શકે છે. બંને કામ બંને આ માટે કરીએ. એક સળિયો કામ જો લાગે જ્યારે છે. થોડાક તાકાતમાં એક સળિયો આખો કાપી નાખ્યો છે. તો આ સળિયાનો ટુકડો બાજુમાં પડેલો તમને દેખાય છે. વગર. આ રીતે આટલો સળિયો કપાઈ જાય છે અને આ ફાયર એક્સિડન્ટમાં એક્સ છે. માણસને બચાવવા કોઈ બી જગ્યાએ આગ લાગે અને ચાલુ આ વાયરની લાઈન હોય એક્સ એટલે કે અને એને પહોળાઈ કાપવા છે. માટે આ ફાયર એક્સ છે. લાઇટનો પ્રવાહ ચાલુ હોય તેને કાપવા માટે. આગ લાગી છે, ચાલુ કરંટે આગ ઓલવી નથી. પાણી અને કરંટને પહેલા કરંટ બંધ કરવો પડે. આ તમે ચાલુ પછી લાઈનને કટિંગ કરો તો શોર્ટ લાગતો નથી. સપ્લાય બંધ થઈ ગઈ. 20,000 વોટ લગીને ચાલે. આ કોઈ પક્ષીઓને બી બચાવવા માટે છે. આ કોઈ બી પક્ષી હોય એ લટકાઈ ગયું હોય અને એના બચાવવા માટે. આ બીએસએફ છે. એક કુંગળામણ ને કોઈ બી એવું થતું હોય જગ્યાએ એમ ધુમાડા કે વધારે ધુમાડો હોય અંદર suffocation માણસ થતું કોઈ હોય ફસાઈ ગયો હોય તે જગ્યાએ તો આ BSF નો ઉપયોગ કરીને પહેરી અને બચાવી જવામાં આવે છે. એટલે સફોકેશન વાળા વિસ્તારમાં કામ લાગે છે. હવે આગને કેવી રીતે હોલવામાં આવે છે તેની અહીં ઉઠાવમાં આગ લગાડવામાં આવી રહી છે. આગ લાગ્યા પછી એ આગને કેવી રીતે દૂર કરવાનું એ આગળ જે ફાયરનું બોટલ સ્કૂલમાં છે એબીસી ટાઈપનું ત્રણ પ્રકારની આગ ઓલવે છે. એનો ઉપયોગ કેવી રીતે થાય એ આગળ ફાયરમેન બતાવશે. સૌપ્રથમ તેઓ બોટલને લઈને બેઠા છે. આગ બરાબર લાગી જાય ત્યારે અંદર એક પ્લાસ્ટિકનું લોક હોય છે. પ્લાસ્ટિકના લોકને તોડવામાં આવે છે અને પ્લાસ્ટિકનું લોક તોડ્યા પછી અંદર જે નોઝલની અંદર પિન હોય છે એ પિનને બહાર ખેંચી લેવામાં આવે છે. આ પિન ખેંચી લીધા પછી આપણો બોટલ લગભગ તૈયાર થઈ જાય છે અને હવે બોટલ દબાવી અને પાવડર છોડશે. આગળ આગ લાગેલી છે એ ઓલવાઈ જશે. ઓલવાઈ ગઈ. બાજુ અંદર થોડોક ગેસ છે. હવે જે હોસ પાઇપ તમને પહેલાં બતાવી હતી એને બંબા સાથે જોડવામાં આવશે ને જોડ્યા બાદ કેવી રીતે તેનો ઉપયોગ કરે છે. પહેલાં પાઇપને લાંબી કરી દે છે આગ સુધી પહોંચાડવા માટે. દૂર રહીને ગાડી દૂર રહે છે અને આગ સુધી હોલાવવા માટે તૈયાર થઈ જાય છે. પાઇપ લાંબો કરવામાં આવે છે. પાઇપને નોઝલ પણ તૈયાર દેવામાં આવી છે. ધીમે રહીને હવે બંબો ચાલુ કરવામાં આવશે. બંબામાંથી પાણી છૂટશે. પાણીમાં પ્રેશર બંબામાંથી એવી સિસ્ટમ હોય છે. પાણીનો ફોર્સ પ્રેશર છે એ લગાવવા માટેની અંદર સુવિધા હોય છે. ત્યાં આગળ ગાડીમાં એક માણસ હોય છે ફાયરમેન ત્યાં આગળ જે ફાયરમેન હોય એના ઈશારાથી કામ કરતો હોય છે અને પાણી છોડી દેવામાં આવ્યું છે. ધીરે ધીરે પાણી નાખવાનું ચાલુ થયું. જ્યાં આગ સળગે ત્યારે આ પાણી નાખવામાં આવે છે. અત્યારે થોડેક દૂર સુધી જાય છે. હવે પ્રેશર જેમ જેમ વધશે તેમ પાણી દૂર સુધી જશે. આગળ પાણી કેટલું દૂર જાય છે તમે જોઈ શકો. પ્રેશર વધારી શકો એટલું દૂર જાય છે.
પાણીનો પ્રેશર ખૂબ જ છે, દૂર સુધી જાય છે. હવે આ રીતે પાણીનો મારો કરી અને આગળ બીજી નોઝલને પણ બદલવામાં આવશે. હવે ધીમે ધીમે પાણીનું પ્રેશર બંધ કરે છે અને નોઝલ બદલવાનું થશે. બીજી નોઝલનો ઉપયોગ કેવી રીતે કરાય છે એ નોઝલ લગાડવામાં આવે છે. આ છત્રી ટાઈપની નોઝલ છે જે પોતાની આસપાસ જ્યારે સામી આગ આવતી હોય ત્યારે ચાલુ કરી દેવામાં આવે છે, જેથી પોતાને ગરમી ન લાગે અને અંદર આગ ન પ્રવેશી શકાય, સામેની આગ હલવાઈ જાય. તો આપ જોઈ શકો છો સામે આગમાં જવા માટે છત્રી પ્રકારની હવે પ્રેશર ધીમું કરવામાં આવે છે, નોઝલ બદલી નાખવામાં આવી છે. એ નોઝલ પણ શું કાર્ય કરે છે એ પણ જેમ જેમ પ્રેશર વધશે અને દૂર સુધી પાણી લઈ જશે. હવે આસપાસ પણ પાણી ખેંચાશે અને દૂર પણ જશે. એટલે આપણે સામે જવું હોય લઈને તો જઈ શકાય. દૂરનું પણ હલવે છે અને નજીક તમને ગરમી ન લાગે અને તમારી પાસે આગ આવતી હોય એ પણ હલવાય એટલા માટે આ ટાઈપની નોઝલનો ઉપયોગ કરવામાં આવે. નજીક પણ છે એ જ પણ સારું પડે. આપણું જેમ સામે હોય ત્યારે આપણે પગમાં બાજુ આગ લાગતી હોય આપણને ધ્યાન ન હોય એટલા માટે કરતા જઈએ. હવે પ્રેશર બંધ કરવામાં આવશે અને નવી નોઝલને ફિટ કરવામાં આવશે. આ બીજી નોઝલ બદલી નાખી છે, જે પણ અંદરથી પાણી છૂટશે અને બીજી નોઝલો પણ એની અંદર પડે છે. એકમાંથી અને નોઝલ જેવી ટાઈપની હોય છે. હવે જો નજીકનું નજીક પાણી ઉડાડે છે, છૂટું પાડી દે છે. બીજું શું હતું, દૂર સુધી લઈ જવા માટે થોડું નજીકથી પાણી લઈ શકાય અને 2-3 રીતે કામ કરશે. અને પોસે જેટલું પણ પાણી તો તમારે નાની મોટી વસ્તુ તો એમાં વ્યવસ્થિત ધકેલાઈ જતી હોય છે. નોઝલ એક જ નોઝલથી બધા કામ કરી શકાય, એટલા માટે બે કામ કરે વારેઘડી નોઝલ ના બદલી પડે, જેવી પરિસ્થિતિ કરી શકાય. ત્યાર પછી આ એક એવી નોઝલ છે કે તમને એક જગ્યાએ ગોડાઉનમાં આગ લાગી હોય, અંદર જઈ શકાતું ના હોય ત્યારે ઉપર ધાબા પરથી ચાણું કરીને અંદર નાખી દેવામાં આવે છે અને આગળ એની જાતે ગોળ ગોળ કરીને આગ લાગે. એવી રીતે ખેતરની અંદર બગીચામાં ફુવારા હોય એ સિસ્ટમની આ છે. આ ભાઈ જે ત્યાં જ બેઠા બેઠા એની આસપાસ જ આજુબાજુમાં નોઝલ હોય છે અને આવી ગાડીની ઉપર પણ આ સુવિધાઓ છે. ગાડી પરથી પાણી ભરી શકાય છે, એનો પણ પ્રેશર વધારવામાં આવે છે. ગાડી પરથી દૂર સુધી પાણી ખેંચી થાય છે અને તેને પણ જે લેવલ છે એ લેવલ દૂર કરવાની ઊંચી નીચી કરવાની આગળ પાછળ કરવાની સુવિધા હોય છે. પાણી ઘણું દૂર સુધી જાય છે આપણે લેવામાં આવતું પડે તો પાણી પણ હોય છે ઘણું દૂર સુધી ગાડી પરથી દેખી શકાય છે. ડાયરેક્ટ ગાડી નથી છૂટતું પાણી. બિલકુલ 90 આપણને પણ આ ઉપર જઈને પાણી પડે અને એનો ફોર્સ પણ એટલો બધો હોય છે કે ખૂબ જ જોરથી પાણી પ્રથમ જવા દીધું હોય છે. આસપાસ પણ ખૂબ હાઈટની ઊંચાઈ પરની આગ હોય ત્યારે આ રીતે ઊંચી આગને નીચે મોટી મોટી ઇમારતોમાં ઉપર આગ લાગી આવે છે. ચારે દિશામાં પડી શકે એ ટાઈપની વ્યવસ્થા. ત્યાર પછી એવી નોઝલ બંદૂક ટાઈપની છે, એ નોઝલ દ્વારા પાણી છોડે છે. દરેક નોઝલના ઉપયોગ અલગ અલગ હોય છે. એ નોઝલો અલગ અલગ
પણ જાય છે અનામત પાણી આસપાસમાં કાંટા પણ બતાવે છે હજારો હજારોની લોકો મારે છે અત્યારે ગંગામાં પાણી કઈ રીતે ઉપયોગ કરી શકાય એ બતાવવામાં કયા ભોજનના માણસો કેવી રીતે કામ કરે છે તે બતાવે